સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે. આપણું જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. હસ્તસ્ય ભૂષણં દાનમ સત્યં કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રમ ભૂષણે કિં પ્રયોજનમ. કાકઃ કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ કાક પીકયો. વસંત સમયે પ્રાપ્તે કાક કાક પિક પિક. યથા ચિત્તં તથા વાચો યથા વાચસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયાં ચ સાધુનામેક રૂપતા. સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા. માતરં પિતરં તસ્માत् સર્વયત્નેન પૂજયે. સુખાર્થી ત્યજેત વિદ્યાં વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થીન કુતો વિદ્યા વિદ્યાર્થીન કુતો સુખમ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના પહેલા, બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણૈઃ કિમ પ્રયોજનમ. ભાવાર્થ: હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો અન્ય ઘરેણાં શા કામના છે? સમજૂતી. આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણાં વિશેની વાત કરવામાં આવેલી છે. અહીં હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે. જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે. વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણો. આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્રવચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે. કાકઃ કૃષ્ણઃ
પિકઃ કૃષ્ણ કો ભેદ કાકપિકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. ભાવાર્થ: કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં શો તફાવત છે? વર્ષા ઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે. સમજૂતી: આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી. યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે. જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે? તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે. આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામેક રૂપતા. ભાવાર્થ: જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ. મન, વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે. સમજૂતી: આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન, વચન અને કર્મની એક રૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે. જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા. સત્પુરુષો વિચાર, વાણી અને ક્રિયામાં સમાન હોય છે. એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે. આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન, વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ.